શાંતિપૂર્વક આમ તો તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા, પણ એક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું, પોલીસ સ્ટેશને ઘેરાવ કરવામાં આવ્યો. આવા પણ સમાચાર સામે આવ્યા. કયા જિલ્લાની વાત છે, શું આખી ઘટના બની હતી, વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. આજે હું ઘટનાની વાત કરી રહી છું એ વડોદરામાં બની હતી. વડોદરામાં ગઈકાલે આમ તો તમામ વિસ્તારમાં શાંતિપૂર્વક તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા, ત્યારે તાંદલજા વિસ્તારમાં પોલીસ અને જુલુસ સાથે નીકળેલા યુવકો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા, કારણ કે ત્યાંના દ્રશ્યો પણ સામે આવ્યા. વાતાવરણ તંગ બની ગયું હતું. તાજિયા ઠંડા કરવા નીકળેલા યુવકોએ એવો આક્ષેપ કર્યો છે કે બેસિલ્ક સ્કૂલ પાસેથી પસાર થતા ત્યારે પોલીસ દ્વારા તેમને આગળ વધવા માટે દબાણ કરવામાં આવ્યું. તાજિયા આગળ લઈ જતા ત્યારે સિવિલ ડ્રેસમાં આવેલા 3 પોલીસવાળાએ ડીજે બંધ કરાવી દઈશું એમ કહીને તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય આવા આક્ષેપો કરવામાં આવ્યા. તેમણે એવું પણ કહ્યું છે કે પોલીસ દ્વારા અને પોલીસ સ્ટેશને તેમને લઈ જવામાં આવ્યા, તેમને માર મારવામાં આવ્યો અને તાજિયાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. 3 પોલીસ જવાનો સામે ફરિયાદ નોંધવા અને સસ્પેન્ડ કરવા સુધીની માંગણી અત્યારે એ યુવકો દ્વારા કરવામાં આવી છે. જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘેરાવ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. ઘટના સ્થળે નાયબ પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ આવી જતા તેમણે સ્થિતિને થાળે પાડી હતી અને આ દિશામાં અત્યારે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ રીતે આ મામલો સામે આવ્યો હતો, તેના દ્રશ્યો પર આપણે નજર કરી લઈએ. સમગ્ર મામલાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.